ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં દક્ષિણ ભારતના 7 રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે આપણો દેશ વિભિન્ન સંસ્કૃતિઓનો દેશ છે। અલગ અલગ વેશભૂષા, ભાષા, ખાનપાન, સંસ્કૃતિ હોવા છતાં વિવિધતામાં એકતા છે। આપણા દેશને એક ભારત શ્રેષ્ઠ ભારતના રૂપમાં મહાશક્તિ બનાવવા અને દેશના નાગરિકો અન્ય રાજ્યની સંસ્કૃતિથી અવગત થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની પહેલથી તમામ રાજ્યોના રાજભવનમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે। રાજભવન ખાતે દક્ષિણ ભારતના 7 રાજ્યો આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, લક્ષદ્વીપ તથા પુડુચેરીના સ્થાપના દિવસની ઉજવણીના પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે આપણે તમામ લોકો મૂળ રૂપથી એક છીએ, માટે એકબીજાના સુખ દુઃખના સાથી બનીએ, એકબીજાની સંસ્કૃતિને સમજીએ। દેશના તમામ લોકો વિભિન્ન રાજ્યોની સંસ્કૃતિથી પરિચિત થાય તે માટે શંકરાચાર્યજીએ દેશની ચારે દિશામાં મઠની સ્થાપના કરી હતી। વેદ આપણી સંસ્કૃતિના આધાર સ્તંભ છે તેમ જણાવી રાજ્યપાલે વધુમાં ઉમેર્યું કે વિદેશી આક્રમણકારો જ્યારે ભારત પર આક્રમણ કરીને આપણા વેદ પુરાણો સહિતના મહાન પુસ્તકોનો નાશ કરી રહ્યા હતા, ત્યારે આ વેદ પુરાણોને બચાવવાનું કામ દક્ષિણના લોકોએ કર્યું છે। દક્ષિણના લોકોએ વેદ પુરાણોને કંઠસ્થ કરીને આપણી વૈદિક સંસ્કૃતિને બચાવવાનું કાર્ય કર્યું છે। રાજ્યપાલે કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલ વિવિધ શાસ્ત્રીય નૃત્યો અને લોકનૃત્યો અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું કે આપણા દેશના વિવિધ નૃત્યોમાં કળા અને સંસ્કૃતિના પરિચય ઉપરાંત યોગ અને વ્યાયામના સમાવેશ થકી શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક પાસાઓને આવરી લેવામાં આવે છે, જે મનને સુખ આપે છે।